વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી સુરતના હીરા વ્યાપારીઓને લગભગ 5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપ સાથે 4 લોકોને ઇકોનોમિક સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ઝડપી કાર્યવાહીમાં પોલીસે 24 કલાકની અંદર 4.5 કરોડ રૂપિયાની મૂલ્યના 6 હીરા જપ્ત કર્યા હતા। વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી સુરતના વ્યાપારી પાસેથી હીરા ખરીદી પેમેન્ટ ન ચૂકવનાર કુલ 4 ઝડપાયા છે। નિકુંજ આંબલિયા, અનુજ શાહ, ચેતન સાગર અને મિતુલ ગોટીની પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ સંજય ગોટી, હર્ષિદ મહેતા, વિનય કેડિયા, રાહિલ મહેશ, જગદીશ તળવિયા અને અશોક ગજેરા સહિતના વ્યાપારીઓને નિશાનો બનાવ્યા હતા। પોલીસે ધરપકડ પછીના 24 કલાકમાં 4.5 કરોડ રૂપિયાની કિંમતના 6 હીરા કબજે કર્યા હતા, જેમનું GI સર્ટિફિકેશન પણ થઈ ચૂક્યું છે। આ સંજોગો સાથે મળીને સુરતના હીરા વ્યાપારીઓ સાથે 4.80 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવ્યા હોવાના આરોપ છે। આરોપીએ રેપનેટ એપ્લિકેશન પર વિવિધ વ્યાપારીઓ દ્વારા મૂકવામાં આવેલા હીરાઓની જાણકારી મેળવી હતી। એ પછી તેઓએ વર્ચ્યુઅલ નંબરથી ફોન કરી પોતાનું નામ આર્સન ઇસાકો તરીકે જણાવ્યું અને દુબઈ અને હોંગકોંગના ખરીદદાર તરીકે પોતાનો પરિચય પણ આપ્યો હતો। વ્યાપારીઓને વિશ્વાસમાં લેવા માટે તેમણે એક વેબસાઇટ પરથી અમેરિકન કંપનીના કર્મચારીઓના ફોટા ડાઉનલોડ કરી ઉપયોગ કર્યા હતા। ખરીદી પછી 7 દિવસમાં ચૂકવણી કરવાનું વચન આપી હીરા મેળવી લીધા અને પછી પેમેન્ટ નહીં કરતા હોવાના આરોપ છે। વર્ચ્યુઅલ ગેટવે અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી સુરતના અલગ અલગ હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરનારા જે ગેંગ હતી એના કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ 4 આરોપીમાં નિકુંજ આંબલિયા, મિતુલ ગોટી, અનુજ શાહ અને ચેતન સાગર, આ 4 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે। અને આરોપીની પૂછપરછના આધારે એમણે અલગ અલગ 3 થી 4 જેટલા વેપારીઓને બિલ પછીથી આપવાની શરતે એડવાન્સ પૈસા એમની પાસેથી મેળવી લઈ એમને આ ડાયમંડ આપેલા હતા। આ તમામ જે અલગ અલગ વેપારીઓ છે એ વેપારીઓ પાસેથી ટોટલ 6 હીરા અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવ્યા છે। આ જે 6 હીરા રિકવર કરવામાં આવ્યા છે એમની અંદાજિત કિંમત 4 કરોડ 5 લાખ જેટલી છે। જે ગુનાઓ દાખલ થયો ત્યારે 7 જેટલા હીરા બાબતે આ ગુનાહિત કાવતરાની અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો। એમાંથી 6 હીરાની ટોટલ રિકવરી કરી લેવામાં આવી છે। આ જે હીરા કબજે કર્યા છે એમાં 2 હીરા 5 કેરેટના, 2 હીરા 4.5 કેરેટના, એક 4 કેરેટનો અને એક 5.2 કેરેટનો છે। જે હીરા કબજે કર્યા છે એમાંથી એક હીરો અંદાજિત 1 લાખ અમેરિકન ડોલરનો છે અને અન્ય હીરાઓ 50 થી 60 હજાર અમેરિકન ડોલરના, કુલ મળીને 4 કરોડ ઇન્ડિયન રૂપીઝમાં, ઇન્ડિયન કરન્સીમાં 4 કરોડ રૂપિયાના હીરાઓ રિકવર કરવામાં આવ્યા છે। આજે આરોપીની મોડસ ઓપરેન્ડીની જો વાત કરીએ તો આ 4 આરોપી છે એમની સાથેના જે અન્ય સભ્યોએ મળીને સૌથી પહેલાં ઇન્ટરનેટ ડોંગલ માટે ડમી સિમ કાર્ડ ખરીદ્યું હતું અને ત્યારબાદ અલગ અલગ વર્ચ્યુઅલ ગેટવે પરથી અમેરિકન નંબર એસ્ટાબ્લિશ કર્યા હતા, વોટ્સઅપ નંબર, અને એની ઉપર અમેરિકન કંપનીઓના જે ઓનર છે, એમ્પ્લોયી છે, એના ડીપી મૂક્યા હતા અને સ્ટેટસમાં અમેરિકન કંપનીના નામ મૂક્યા હતા। અને એ કર્યા બાદ એમણે વર્ચ્યુઅલ વોટ્સઅપ નંબરથી તમામ હીરાના વેપારીઓ પાસે સુરતમાં કોન્ટેક્ટ કર્યો હતો અને સુરતમાં હીરાના વેપારીઓ આઈડેન્ટિફાઈ કરવા માટે એમણે રેપનેટ નામની વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો અને રેપનેટ પર જે પણ હીરા અવેલેબલ છે એ અવેલેબલ હીરા બાબતે જ એમણે એ કન્સર્ન્ડ જે સેલર છે હીરાનો વેપારી એની સાથે કોન્ટેક્ટ કર્યો હતો વોટ્સઅપ દ્વારા અને 7 દિવસમાં એમને હીરાનું પેમેન્ટ આપવાની શરતે એમણે હીરાની ડિલિવરી અલગ અલગ દેશોમાં દુબઈ, હોંગકોંગ અને બેંકોક ખાતે કરાવી હતી અને ત્યારબાદ એમણે પેમેન્ટ આપ્યું હતું। આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઇકોસેલ, ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ ત્રણેય કામે લાગેલા હતા અને ખૂબ મોટી સફળતા ઇકોસેલની ટીમને મળી છે। એસીપી સરવૈયા અને પીઆઈ હડિયા સાહેબની ટીમ દ્વારા ટૂંકા ગાળામાં આરોપી પકડાયા એના 24 કલાકની અંદર 6 હીરા 4 કરોડ 5 લાખની કિંમતના રિકવર કરવામાં આવ્યા છે અને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના માધ્યમથી, એમના સૂચના દ્વારા હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી હું સુરત શહેરના તમામ ડાયમંડ સાથે જોડાયેલા, ટેક્સટાઇલ સાથે જોડાયેલા, ઓનલાઈન ઈ કાર્ટ ઉપર બિઝનેસ કરતા તમામ જે ધંધાર્થીઓ છે, આગામી દિવાળીના તહેવારોમાં ઘણા બધા લોકો એવા હશે જે અલગ અલગ દેશોમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી આપનો બિઝનેસ માટે કોન્ટેક્ટ કરશે, પરંતુ સુરત શહેર પોલીસ તરફથી આપ સૌને નમ્ર અપીલ છે, આપ કોઈ પણ બાયર આપનો કોન્ટેક્ટ કરે છે
તો એ બાયરની ઓરિજિનલ આઈડેન્ટિટી તમે કન્ફર્મ કરો. બાયર જે કંપનીનું નામ આપતો હોય તો એ કંપનીના ઓફિશિયલ પર્સન સાથે આપ ઈમેલ કે ફોન દ્વારા કોન્ટેક્ટ કરો કે આ વ્યક્તિ છે જે બાયર છે આપની કંપનીનો છે કે નહીં. અને સાથે સાથે એની પાસેથી ઓછામાં ઓછા 3 રેફરન્સીસ મેળવો જેની સાથે એણે પહેલાં બિઝનેસ કરેલો હોય, જેથી કરીને એ રેફરન્સીસ દ્વારા પણ આપણને ખ્યાલ આવી શકે કે જે આપનો કોન્ટેક્ટ કરી રહ્યો છે કોઈ પણ બાયર એ જેન્યુઅન છે કે નહીં, જેથી કરીને આવા મોટા ચીટિંગથી આપ બચી શકો.